સુરતમાં 55 જેટલી પ્રાથમિક શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે। નિયમોને નેવે મૂકીને શાળા ચલાવવામાં આવતી હોવાનું ધ્યાને આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની માન્યતા રદ કરવા માટેની તજવીજ હાથ ધરી છે। સુરતમાં 55 જેટલી પ્રાથમિક શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ લાલ આંખ કરી છે। સુરત શહેરના પાંડેસરા, ગોડાદરા, લિંબાયત, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં આવેલી 55 જેટલી પ્રાથમિક શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક પગલાં ભરવાની શરૂઆત કરી છે। ખાસ કરીને જોવા જઈએ તો સરકારી અધિનિયમો મુજબ શરૂ કરવામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં નિર્ધારિત વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકો, શાળાના આચાર્ય અને માળખાગત સુવિધાઓ અત્યંત જરૂરી હોય છે। તેમ છતાં શહેરની 55 જેટલી શાળાઓમાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન થતું ન હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારીએ 5 સભ્યોની તપાસ કમિટી બનાવી છે। આ તપાસ કમિટી દ્વારા શાળાઓનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને ત્યારબાદ શાળાની માન્યતા રદ કરવાની ભલામણ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવશે। સુરત શહેરમાં વર્ષ 1995 થી 2005 દરમિયાન મહત્તમ શાળાઓ શરૂ થઈ હતી, જેમાં અનેક શાળાઓ શોપિંગ કોમ્પ્લેક્સ કે પછી ગાળા ટાઈપ મકાનમાં પણ શરૂ થઈ હતી। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી 55 જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ માટેની 5 સભ્યોની કમિટી બનાવી અને શાળાની ચકાસણી કરવામાં આવશે। આ તમામ શાળાઓની અંદર એમ કહી શકાય કે ઘણી બધી શાળાઓ એવી છે કે જે વર્ષોથી વગર વિદ્યાર્થીઓએ શાળા શરૂ છે, અથવા તો ઘણી બધી શાળાઓની અંદર એવી પરિસ્થિતિ છે કે જ્યાં મંજૂરી મળી છે એના જગ્યાએ અલગ જગ્યાએ શાળા શરૂ છે અને અમુક શાળાઓની અંદર ભૌતિક સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે। તમામ શાળાઓની ચકાસણી કરી અને શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે। આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરી અને વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખવાય તે માટેની તકેદારી લેવામાં આવશે।